જય માતાજી, જય દ્વારકાધીશ। મિત્રો, આજની સવાર માતાજીની પૂજા પાઠ કરી અને નીકળી ગયા। થોડી ઘણી સેલ્ફી લઈ લીધી એટલે આપને એમ થાય કે ના બરોબર છે। થોડુંક વહેલું ઉઠાઈ ગયું હતું એટલે પછી આપણે નીકળી ગયા ગામમાં જવા માટે। પછી આ અમારા અંડરભાઈ છે, ક્યારેક પાણી ભરેલા હોય ને ક્યારેક ન હોય, પણ હવે અમારે તો સહન કરવા જ પડે, કારણ કે રોજ નીકળવાનું હોય। બીજું શું થાય, આપણા હાથની કંઈ વાત છે નહીં। મિત્રો, પછી વહેલી સવારે ગામમાં જવા નીકળી ગયા હતા। બહુ કંઈ કામ હતું નહીં એટલે પછી કોલેજ ચોકે બેઠા। પછી આવી ગયા કોલેજ ચોકે। પછી અમારા વેરાય હનુમાનના આજ તમને દર્શન કરાવું કે જ્યાં હું સવાર બપોર સાંજ ત્રણેય ટાઈમ જતો હોઈશ। અમારા વેરાય હનુમાન દાદા છે, તમે જોઈ શકો છો। ખૂબ જ જલજલાટ મંદિર છે, અમારા રામેશ્વર મહાદેવ છે। પછી મેં કીધું થોડીક આપણે આપણી સેલ્ફી લઈ લઈ, થોડોક વિડીયો લઈ લઈ। પછી અમારા ત્યાંના મહારાજને સવારનો નાસ્તો રોજ આપવાનું હોય અમારે, એ આપ્યો। પછી બસ સ્ટેન્ડે આવીને મેં થોડો ઘણો નાસ્તો કર્યો। પછી આજ કાંઈ બહુ એવું બધું કાંઈ ખાસ કામ હતું નહીં, અને પછી ગામમાં કંટાળો આવતો હતો એટલે પછી 1:30-2 વાગે આપણે ઘર કોર નીકળ્યા। મેં કીધું લાઈ વળી પાછું થોડું ઘણું શૂટિંગ કરી લઈ, એટલે વળી પાછા અંડરભાઈ આવી ગયા છે। આપણે વહેલા ઘરે વહી ગયા, બીજું કંઈ કર્યું નથી, આગળ મળશું। પછી બપોર પછી માન્યતા અને યજ્ઞદીપ અમારા દીકરીને દીકરો છે એને લઈને રાજકોટ એટલે થોડીક ચક્કર મારી ને બપોરનો ટાઈમ પસાર કર્યો। પછી આપણે જવાનું હતું ગામમાં એટલે આવી ગયા પાછા હોટલે છોકરાઓને મૂકીને। આ દીપકભાઈ છે, આપણા વિડીયોમાં થોડાક શરમાતા હોય પણ એ ધીરે ધીરે સેટિંગ આવી જાય, નહીં વાંધો આવે। હવે થોડા ઘણા ચા પાણી પી ને આપણે અહીંયા થોડોક ડાયરો બેઠો તો એની હારે સત્સંગ કર્યો, અને આપણે સપોર્ટ કરવા માગે છે એ લોકો। આ છે ઋષિભાઈ દેવચડી, ઓલા રઘુભાઈ છે, ઓલા દાદા છે અનીડાવાળા, ઓલા એના મિત્ર હતા। એટલે રામ રામ ને જય માતાજી કર્યા। પછી મને સમજાવતા હતા કે આમને નામ કરો, રામને નામ કરો। મેં બરોબર છે। પછી બધાને મળી અને પછી નીકળી ગયા ગામમાં। ગામમાં 1-2 કામ હતા એટલે એ પતાવ્યા થોડા ઘણા। પછી અમારા એક વડીલ છે રાજુભાઈ ભુવા, એને મળ્યા એટલે એ સેન્ટ્રલ ટોકીઝે બેઠા હોય એટલે ત્યાં ગયો। પછી એને થોડાક વિડીયોમાં કેપ્ચર કર્યા અને જય માતાજીને રામ રામ કરીને પછી આગળ વધ્યા। પછી આવી ગયો સાંજનો ટાઈમ હતો એટલે થોડુંક વોકિંગ કર્યું, આપણા શરીર થોડુંક હમણાં વધી ગયું છે એટલે। પછી વેરાય હનુમાનજીએ દર્શન કર્યા, અને આ છે અમારા રામેશ્વર મહાદેવ, આપણે સવારે દર્શન કર્યા છે। પછી ત્યાંના પૂજારી અંદર રૂમમાં બેઠા હતા એટલે મને ફોન હતો કે બાપુ આવજો, એટલે મેં કીધું લાવો મળી આવી। ત્યાં પછી ઘડીક અદાના રૂમમાં બેઠા, અદાને વિડીયોમાં જય સિયારામ કર્યા। પછી આપણા નિત્યક્રમ મુજબ આપણે હનુમાન ચાલીસા અને થોડા ઘણા પાઠ અને આપણે રોજ કરીએ છીએ સાંજે। તેમાં ભાઈ કંઈક જોતા હતા કે ભાઈ શું ઉતારે છે, કે આ મોબાઈલમાં રાખ્યો છે, આ અહીંયા બેઠો છે, પણ આયલા રાખે। પછી હનુમાનજીના તમને આજે આખા દર્શન કરાવવું। આ છે અમારા વેરાય હનુમાનજી દાદા, ખૂબ જ જોરદાર છે અને આપને ખૂબ જ લાગણી છે। પછી આપણે થોડું ઘણું આપણે વિડીયો ઉતાર્યો, જપ ને ચાલીસા ને એવું બધું કરતા હતા એટલે થોડોક આપણે વિડીયો ઉતારી લીધો। પછી આવ્યા ઘરે આવ્યા એટલે અમારા 2 અનમોલ રતન તૈયાર હોય અને એ બહાર હોય અને હું આવું એટલે ચક્કર મારવી ફરજિયાત છે, એટલે 2 રોવા માંડ્યા અને એને લઈને કોલેજ ચોકે આવ્યો। એટલે પછી હું કાંઈ પકડાનો નહીં ને જય માતાજી મિત્રો। પછી ઘરે આવી ગયા, મળશું બીજા વ્લોગમાં। જય માતાજી, જય દ્વારકાધીશ।